સ્ટુડન્ટ્સ હવે આપણે એકચ્યુઅલી આઈ વુડ લાઈક ટુ વેલકમ ટુ ડોક્ટર એચ.આઈ. જોશી સર, લેક્ચરર આરસીટીઆઈ પોલિટેકનિક. એમનું આપણે સ્વાગત કરીએ છીએ આજના વેબિનારમાં. જે વેબિનાર આજનું ટાઇટલ છે ટુ હાઉ ટુ સિલેક્ટ ધ પ્રોજેક્ટ ફોર યોર ફાઇનલ યર સબ્જેક્ટ. અને ડિપ્લોમા માટે આજે 5th અને 6th સેમેસ્ટરના જે સેમેસ્ટર આવે છે એમાં પ્રોજેક્ટ 5th સેમેસ્ટરમાં તમારું માઇનર પ્રોજેક્ટ અને એ જ તમે કન્ટિન્યુ કરશો 6th સેમેસ્ટરમાં, જેને કહેવાય મેજર પ્રોજેક્ટ. તો મેજર અને માઇનર પ્રોજેક્ટની રિગાર્ડિંગ માહિતી સર આપણને આજે હેલ્પ કરશે, માર્ગદર્શન આપશે આપણને. અને બધા સ્ટુડન્ટ્સ મેં બેટા એવું કહેવા માંગુ છું કે તમારા ઓડિયોને તમે ઓન રાખજો, તમારા વિડીયોને ઓફ રાખો, એટલે તમે આખો ઓડિયો તમે પ્રોપરલી સાંભળી શકો. ઓકે. અને બધા સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ કરું છું કે પ્રોપરલી આ સેમિનાર જે વેબિનાર જે 2 સેશનમાં આપણા થવાના છે. પહેલું જે હમણાં ચાલે છે એના પછી 40 મિનિટ્સ પછી ઓટોમેટિક બંધ થઈ જશે. એના પછી ફરીથી તમારે રીલોગિન કરીને 5 મિનિટ પછી રીલોગિન કરીને સેમ યુઝર નેમ પાસવર્ડ રહેશે અને બીજું સેશન આપણું કન્ટિન્યુ રહેશે. તો આ જે તમારો વેબિનાર છે પ્રોજેક્ટ માટેનું એ બહુ અગત્યનું છે અને એ તમને ખરેખર લાભદાયક રહેશે. જોશી સર, હવે તમે ધીમે ધીમે બધું કન્ટિન્યુ કરો આગળ સાહેબ. ઓકે. હા, શ્યોર સર. ત્યાં સુધી બીજા પણ ધીમે ધીમે જોઈન થઈ જશે 5 મિનિટમાં. Okay. ઓકે, શ્યોર સર. So first of all, I am very much thankful to Professor Manish Chavan sir, Avinash Tripathi sir, and Principal, Government Polytechnic Himmatnagar, for inviting me to deliver this expert lecture. Now I will start my presentation. થોડોક ડિલે આવશે, 5 સેકન્ડ વેટ કરજો. ચાલશે. શ્યોર. So friends, today's topic of this presentation is how to choose and prepare for your final year project. These are contents of my presentation. First of all, I will explain you about selection of area topic. Then I will explain you which type of your competence that student want to develop in him her. Then I will explain how to select guide. Then I will explain after selection of good title, you have to work more to successfully complete it. And I will explain which type of factors or which type of points you have to remember to successfully complete the selected project. Then I will introduce the SSIP, link between SSIP and your project. Then I will explain teaching scheme of project 1 and project 2 and its evaluation scheme that we have used in our institute. At the end of this presentation, I will explain summary of this whole procedure using a flow chart and outcome after following the strategy what here we have used in our institute. So friends, selecting final year project is the challenging part for student. Final year project is one of the important things in diploma engineering as many interviewers ask about it. An industry oriented project can add extra weightage
to your resume and help you to get a good job in the industry of your core branch. એટલે કે જો તમે સારું ટાઇટલ સિલેક્ટ કરેલું હશે તો તમને, અને એમાં જો સારું કામ કર્યું હશે તો તમને ભવિષ્યમાં પણ એ ઘણું કામમાં લાગશે. કારણ કે તમે જે પણ પ્રોજેક્ટમાં કામ કરો છો એ નોર્મલી તમે જ્યારે કેમ્પસ ઇન્ટરવ્યુ ફેસ કરતા હો છો ત્યારે એના વિશે તમને પૂછવામાં આવતું હોય છે. અને બીજું કે જો તમારું ટાઇટલ ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ આધારિત હશે તો તમારું રિઝ્યુમ પણ એટલું સારું અને મજબૂત બનશે અને તમને જોબ મેળવવામાં સફળતા અને સરળતા રહેશે. સિલેક્શન વખતે આ બંને પ્રોવર્બ જે તમે સાંભળી જ હશે, પણ આપણે એને આના પરિપ્રેક્ષ્યમાં એટલે કે આના કન્ટેક્સ્ટમાં આપણે વિચારીએ તો પહેલી કહેવત છે, વેલ બિગન ઇઝ હાફ ડન. એટલે કે જો શરૂઆત સારી હશે તો તમારું કામ સારી રીતે આગળ વધશે, જો તમે અંદર મહેનત કરશો તો. અને બીજું, નો પેઇન નો ગેઇન. એટલે કે ટાઇટલ સારું તમે સિલેક્ટ કરી દીધું, આગળ તમે વ્યવસ્થિત કામ નથી કરતા તો તમને એમાંથી શીખવા નહીં મળે. બીજું, ઘણા એવા પણ હોય છે કે ટાઇટલ એવું સિલેક્ટ કરે કે જે કોઈએ ઓળખીતાએ બનાવ્યું હોય જસ્ટ 1 વર્ષ પહેલા કે એવી રીતે. અથવા તો ઘણીવાર ટાઇટલ સિલેક્ટ કર્યા પછી અમુક વિદ્યાર્થીઓ તૈયાર પ્રોજેક્ટ ખરીદતા હોય છે, તો એની અંદર પણ એ જ વસ્તુ બનતી હોય છે કે એને કંઈ શીખવા મળતું હોતું નથી. એટલે કે નો પેઇન નો ગેઇન. તમે જો એમાં કંઈ મહેનત નહીં કરી તો કશું શીખવા મળશે નહીં. તો આ બંને જે કહેવત અહીંયા બતાવી છે એ બંને કહેવત ધ્યાન રાખીને તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે અને ટાઇટલ સિલેક્ટ કર્યા પછી તમારે એમાં કામ આગળ કરવાનું છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે સિલેક્શન કરવું જોઈએ એ તરફ આપણે આગળ વધીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, browse various trending topics in your area of interest. Give priority to your choice, but check the selected topic for all aspects. એટલે કે તમારે એવું ટાઇટલ સિલેક્ટ કરવું જોઈએ કે જે તમારા રસનો વિષય હોય. જો રસનો વિષય હશે તો તમને કામ કરવામાં મજા આવશે, પણ જોડે જોડે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે તમે સિલેક્ટ કર્યું, જે તમારો ગમતો વિષય છે, પણ એને બધી રીતે તમારે વિચારવાનું છે. ગમતો વિષય છે પણ કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે પછી જે પાર્ટ છે ક્યાંથી મળશે, એનું પ્રોગ્રામિંગ તમે કેવી રીતે કરશો, એ બધા આસ્પેક્ટ વિચારીને પછી તમારે આગળ વધવાનું છે. અને વધારે ચર્ચા માટે એની માટે તમારે તમારી ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી છે કે ગાઈડ છે કે ઇન્ડસ્ટ્રીમાં તમે કોઈને ઓળખતા હો અથવા કોઈના મારફતે અથવા કોઈ રિસર્ચ કરતું હોય એવું કોઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું પર્સનલ હોય એવા કોઈ વ્યક્તિને તમે મળો તો તમને સારા ટોપિક વિશે તમને માહિતી મળી રહે. ટૂંકમાં આવી રીતે તમે ટેન્ટેટિવલી અલગ અલગ 4-5 કે અમુક ટોપિક ઉપર તમે એક સાથે સર્ચ કરતા હશો શરૂઆતમાં. એટલે કે એની માટે તમે લિટરેચર સર્વે કરશો, એની માટે બધી ઇન્ફોર્મેશન ભેગી કરશો, તો તમારે એ દરેક ઇન્ફોર્મેશન ટોપિક વાઇઝ, જેમ કે તમે 4 ટોપિક ઉપર અત્યારે વિચારતા હો તો 4 ટોપિકના અલગ અલગ ફોલ્ડર બનાવો અને દરેક ફોલ્ડરમાં જે પણ માહિતી તમે મેળવો છો એ બધી અંદર મૂકતા જાઓ. લિટરેચર સર્વેમાં તમારે એવું કરવાનું છે કે સારી રિસર્ચ જર્નલ હોય એ તમે ફેકલ્ટી જોડેથી પણ પૂછી શકો, ત્યાંથી તમને સારા રિસર્ચ પેપર મળશે એ તમે ત્યાંથી મેળવી શકો. પ્લસ કોઈ ઈ બુક્સ મળતી હોય તમને, કાં તો તમે લાઇબ્રેરીમાં પણ જઈને તમે બુક્સ લાવી શકો, અથવા કોઈ સારું મેગેઝિન હોય જેમ કે ઇલેક્ટ્રોનિક્સ ફોર યુ છે, ઇલેક્ટ્રિકલ ઇન્ડિયા કે એવા કોઈ મેગેઝિન હોય તો એ બધું તમારે માહિતી ભેગી કરવાની છે અને એની ઈ કોપી તમારે ફોલ્ડરમાં રાખવાની છે અને હાર્ડ કોપી હોય તો તમારે અલગ એક જગ્યાએ રાખવાની છે. આ બધું કર્યા પછી તમારે સિનિયર સ્ટુડન્ટ જે પાસ આઉટ થયા છે
કે જેમને આ વિષયનો અનુભવ ઓલરેડી છે એની જોડે તમે મળીને ચર્ચા કરો, બરાબર. અને પછી સિલેક્શન, ટૂંકમાં જે ટોપિક ફાઇનલ કરવાનો છે એ તરફ તમારે પછી આગળ વધવાનું છે. The idea that uncover a new problem that no one has tried to solve yet may prove very good topic. એટલે કે કોઈ હજુ સુધી કામ ના કર્યું હોય એવો કોઈ ટોપિક તમને મળે, અથવા કોઈ કામ ચલો કર્યું છે પણ તમારું કામ એનાથી અલગ તમે કરવા માંગતા હો, એવો જો સબ્જેક્ટ, એવો કોઈ વિષય હશે તો એમાંથી ચોક્કસથી ઘણું સારું કામ થશે. અને આ રીતનું તમે કામ કર્યું હશે તો તમને SSIB માંથી ગ્રાન્ટ મળશે, કે એ સિવાય પણ બીજા ઘણા બેનિફિટ આગળ જતા મળશે. તમે સ્ટાર્ટઅપ બી એમાંથી શરૂ કરી શકશો. ટૂંકમાં આ રીતે ટેન્ટેટિવલી તમે ઘણા બધા ટોપિક સિલેક્ટ કરેલા છે. તો તમારે એક ટીમ બનાવવી છે. પહેલા તો 3 થી 5 વ્યક્તિની ટીમ બનાવવાની છે. પછી તમારે બ્રેન સ્ટ્રોમિંગ સેશન્સ રાખવાના છે ટીમ મેમ્બર જોડે. ઇવન જરૂર પડે તો ફેકલ્ટીને પણ ફરીથી મળો, ઇન્ડસ્ટ્રીમાં જઈને પણ મળો. અને પછી તમારે છેલ્લે એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કે પ્રોબ્લેમ ડિફાઇન કરવાનું છે કે આ વસ્તુ પર અમે કામ કરવા માંગીએ છીએ. પ્રોબ્લેમ મીન્સ કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો પ્રોબ્લેમ તમે સિલેક્ટ કર્યો હોય કે જેના ઉપર તમે કામ કરશો તો ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ઇવન કોઈ સોસાયટીનો પ્રોબ્લેમ હોય એના પર તમે કામ કર્યું હોય તો સોસાયટીને એનાથી ફાયદો થશે. તો તમારે એ રીતનો પ્રોબ્લેમ શોધી કાઢવાનો છે. અહીંયા એક ઉદાહરણ તમને આપીશ. ટૂંકમાં તમારે જે પણ મટીરિયલ ભેગું કર્યું પછી તમારે એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. જેમ કે આપણે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે, આપણે COVID-19 પેન્ડેમિક સિચ્યુએશનથી અત્યારે બધા એમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આપણે એવું વિચારે કે પરિસ્થિતિમાં સારું ટાઇટલ કેવું હોઈ શકે. હવે અહીંયા એક તમને ઉદાહરણ આપું છું. કોઈ સજેશન નથી કે તમારે આવું બનાવવું જોઈએ, ખાલી એક ઉદાહરણ આપું છું. તો જો એના આધારિત કોઈ વિદ્યાર્થી ટોપિક સિલેક્ટ કરે છે તો એનું ટાઇટલ આવું હોઈ શકે, એનું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આવું હોઈ શકે, બરાબર. ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ એ રોબોટ ટુ ડિલિવર ડ્રગ્સ એન્ડ ફૂડ ફોર પેશન્ટ ઇન COVID-19 આઇસોલેશન વોર્ડ, બરાબર. આવું એણે પ્રોબ્લેમ ડિફાઇન કરી દીધો. હવે પ્રોબ્લેમ ડિફાઇન કર્યો, પણ એણે ભલે કોઈ પણ વ્યક્તિ આ જોશે તો એવું લાગશે કે ના સારું, અને આગળ જતા એને કામમાં લાગશે, આમાંથી ઘણું બધું સારું એ શીખશે. ટોપિક સારો સિલેક્ટ કરવો એ પૂરતું નથી, એમાં તમારે એ પણ જોવાનું ભલે એપ્રોપ્રિએટ ટોપિક છે પણ તમારે એને બધી રીતે ચકાસવાનું છે. જેમ કે કોસ્ટ, availability of required hardware components in market, programming of microcontroller and approximate time to complete it. આ બધી વસ્તુ પાછી વિચારવી પડે. સારું ટાઇટલ હોય પણ પૂરું કરવામાં ધારો કે 2 વર્ષ લાગતા હોય તે પણ તમારે નકામવું પડશે, કારણ કે તમારે 10 મહિનામાં પૂરું કરવાનું છે, બરાબર. સારો ટોપિક હોય પણ ખર્ચો બહુ હોય, 4-5 લાખનો ખર્ચો હોય તો પછી સિલેક્ટ ના કરે, બરાબર. સારો ટોપિક છે પણ પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું એ આપણને ખબર જ નથી, અત્યારથી ખબર નથી તો આગળ જતા તમે વધારે હેરાન થાવ, બરાબર. એટલે કે બધી વસ્તુ જોઈ ચકાસીને તમારે આગળ વધવાનું છે, બરાબર. So students should consider need of society and industry. એટલે કે ઇન્ડસ્ટ્રી અને આપણો સમાજ કે સોસાયટીનું જરૂરિયાત કેવી હોઈ શકે, કેવી છે અત્યારે, એ ધ્યાનમાં રાખીને જો તમે ટોપિક સિલેક્ટ કર્યો છે તો ધીસ વિલ ડેફિનેટલી હેલ્પ હિમ ટુ કન્વર્ટ હિઝ હર પ્રોજેક્ટ ઇન્ટુ સ્ટાર્ટઅપ. તમે જો આ રીતનો જ ટોપિક કે આવો કોઈ ટોપિક સિલેક્ટ કર્યો છે તો તમારું ચોક્કસપણે સ્ટાર્ટઅપ તમે શરૂ કરી શકશો, એમાં કોઈ બેમત નથી. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ટુડન્ટ એવો ટોપિક સિલેક્ટ કરતા હોય કે જેને એમાંથી કંઈક શીખવાની ઈચ્છા. જેમ કે ઉદાહરણ આપું કે કોઈને પીએલસી, એને ખબર છે કે પીએલસી ઇન્ડસ્ટ્રીમાં બહુ કામમાં લાગે છે, એણે ક્યાંકથી એવું જાણ્યું છે, એને પીએલસી શીખવું છે. તો સ્ટુડન્ટ નોર્મલી પીએલસી આધારિત પ્રોજેક્ટ સિલેક્ટ કરતો હોય છે. કોઈને એવું હોય કે મારે પ્રોગ્રામિંગ માઇક્રો કંટ્રોલરનું શીખવું છે, તો સ્ટુડન્ટ એ પ્રમાણે ટોપિક સિલેક્ટ કરતો હોય છે. એટલે કે ઘણીવાર સ્ટુડન્ટ પોતે
નવું શું શીખવું છે એના આધારે સિલેક્ટ છે. અને જો સ્ટુડન્ટ રીતે સારી રીતે જો એ સારું ટાઇટલ સિલેક્ટ કરીને સિન્સિયરલી કામ કરે તો એ ઘણી બધી કોમ્પિટન્સીસ એટલે કે ઘણી બધી સારી આવડત પણ શીખતો હોય છે અને ઘણી બધી સ્કિલ પણ એ શીખી શકતો હોય છે. તો આપણે એવી કઈ કઈ કોમ્પિટન્સી છે કે જે સ્ટુડન્ટ શીખી શકે એના પર આપણે નજર મારીએ. બરાબર. તો સૌથી પહેલા જોઈએ કે પાર્ટિસિપેટ ઇફેક્ટિવલી ઇન ગ્રુપ વર્ક. જો તમે કામ કર્યું હોય, સારી રીતે ફેકલ્ટી જોડે રિલેશન રાખીને કામ કર્યું હોય તો તમે એક ગ્રુપ વર્કમાં સારી રીતે કામ કરવાનો અનુભવ અહીંયા તમે મેળવતા હો છો. તમે જો પ્લાનિંગથી કામ કર્યું હોય, ટાઈમસર કામ પૂરું કર્યું હોય તો તમને પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝ કરવાનો એક સારો અનુભવ અહીંયા મળતો હોય છે અને એ તમને ઇન્ડસ્ટ્રીમાં કામમાં લાગતો હોય છે. પ્રોજેક્ટમાં ઘણીવાર મુશ્કેલીઓ આવતી જ હોય છે, જેમ કે કોઈ પ્રોબ્લેમ આવે, પાર્ટ્સના અમુક અમુક જગ્યાએ ઘણી જગ્યાએ પૂછવું પડે, પ્રોગ્રામિંગ પણ જાતે કરવું પડે અને અમુક સમયે એપ્રોપ્રિએટ ડિસિઝન લેવું પડે કે આ મેથડ ચાલશે કે આ મેથડ નહીં ચાલે. તો ડિસિઝન ખરા સમયે લેવાની પણ તમને આવડત આમાં ડેવલપ છે. પછી કન્ડક્ટ એ સર્વે એન્ડ ઇન્વેસ્ટિગેશન. ઇન્ડસ્ટ્રી આધારિત કામ કરતા હો તો આ ઉપરાંત સોલ્વ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ્સ એટલે કે ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ આવે તો કેવી રીતે કામ કરવું જોઈએ એ અનુભવ તમને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન તમને મળી જતો હોય છે. ડેવલપ એબિલિટી ડ્યુરિંગ ફિલ્ડ પ્રોજેક્ટ વર્ક. તમે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ ઉપર કામ કરતા હો, કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તમે એક ટીમમાં એક વન ઓફ ધી મેમ્બર હો તો તમારે જો પ્રોજેક્ટમાં સારી રીતે કામ કર્યું હશે તો એ જે તમારી આવડત જે છે એ તમને ત્યાં પણ કામમાં લાગશે. બીજું, ઘણા સ્ટુડન્ટ્સ સારું ટાઇટલ સિલેક્ટ કરીને સ્ટાર્ટઅપ માટે ગ્રાન્ટ માટે એપ્લાય કરતા હોય છે અને એ જ્યારે એસએસઆઈ માટે એપ્લાય કરે છે ત્યારે એને પ્રેઝન્ટેશન ત્યાં આગળ બતાવવું પડતું હોય છે અને એ જો કન્વિન્સિંગ પાવર અત્યારે જો એ ખીલવશે પોતાનામાં તો આગળ જતા ઇન્ડસ્ટ્રીમાં જ્યારે બી કામ કરશે અને કોઈ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરતો હોય તો ફાઇનાન્શિયલ કોઈ કંપની જોડે કે બેંક જોડે લોન લેવી હોય તો એને એ વખતે એને સમજાવવું પડતું હોય છે, કન્વિન્સ કરવું પડતું હોય છે. એ અનુભવ, એ આવડત એને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જ મળી જતી જો સારી કરે તો. ત્યાર પછી એનાલિસિસ, ટેસ્ટ એન્ડ ટ્રબલ શૂટિંગ. પ્રોજેક્ટ દરમિયાન નોર્મલી એવું બનતું જ હોય છે કે એમાં પ્રોબ્લેમ આવે, એનાલિસિસ કરવું પડે, ટ્રબલ લેવું પડે, તો એ આવડત અહીંથી ખીલતી હોય છે. પછી પ્રોગ્રામિંગ, સિમ્યુલેશન એન્ડ ડિબગિંગ સ્કિલ. મોટાભાગના પ્રોજેક્ટમાં આ વસ્તુ કરવાની આવતી હોય છે. પીસીબી ફેબ્રિકેશન, લગભગ દરેક પ્રોજેક્ટ અંદર પીસીબી ફેબ્રિકેશન થતું બંધ કરી દો પ્લીઝ. સ્ટુડન્ટ હું રિક્વેસ્ટ કરીશું કે તમારા વોલ્યુમને તમે બંધ કરી દો, સાહેબનું જરા પ્રોપરલી લિસન થાઓ. ચાલુ રાખો પણ માઇક તમારું બંધ રાખો. હા, માઇક તમારું બંધ કરી દેજો જરા. માઇક ને બંધ રાખજો બધા સ્ટુડન્ટ્સ. કારણ કે આ 2-3 જણનો અવાજ આવશે તો પણ આ અવાજ તમને આવશે જ નહીં. બીજું કે પ્રોજેક્ટ જે તમે બનાવો છો એ સારી રીતે કામ કરતો હોય પણ એનો જો દેખાવ સારો ના હોય તો ઇન્ડસ્ટ્રીમાં જઈને તમને તકલીફ કરતી હોય. એટલે ઇન્ડસ્ટ્રીમાં સારી ટેકનિકથી બનાવેલી વસ્તુ હોય એ વેચાય જેવું નથી હોતું. એનો દેખાવ એ પણ અગત્યનું છે. ખૂબ જ સારી રીતે એનું બનાવ સ્કિલ પણ અહીંથી તમારી ખીલતી હોય છે જો તમે હોય તો. પછી બીજું કે તમે પ્રોજેક્ટ જ્યારે પૂરો થવા આવે સેમિસ્ટર 5 અને 6માં બંનેમાં ત્યારે તમે એક રિપોર્ટ બનાવતા હો છો, એટલે કે એનું તમે ડોક્યુમેન્ટ બનાવતા હો છો અને પીપીટીથી પ્રેઝન્ટ પણ કરતા હોવ છો અને તમારા જ્યારે વાઇવા કન્ડક્ટ થતા હોય છે એ વખતે તમે સમજાવતા હો છો.
તો એ ડોક્યુમેન્ટેશન પ્રેઝન્ટેશન સ્કિલ પણ તમારે અહીંયા ખીલતી હોય છે જો તમે સારી રીતે કામ કર્યું હોય તો. એટલે કે આવી બધી કોમ્પિટન્સી અહીંયા તમારી હોય છે. પરંતુ ઇફ સ્ટુડન્ટ ટેક ફ્રોમ અધર્સ, એ જો કોઈ પૈસા આપીને કોઈ અમુક પાર્શિયલ કામ કરાવે કે પૈસા આપીને આખો પ્રોજેક્ટ ખરીદી લે, તો શું થશે કે એનામાં આ બધી કોમ્પિટન્સી ડેવલપ થશે નહીં. બરાબર? આમાંની મોટા ભાગની અથવા તો લગભગ બધી જ કોમ્પિટન્સી એનામાં ડેવલપ થશે નહીં જો એ તૈયાર પ્રોજેક્ટ લાવશે તો. બરાબર? માટે અહીંયા આગળ કોમ્પિટન્સી અહીંયા કરાયેલી છે. જો તમે કરશો તો આ બધી કોમ્પિટન્સી તમારામાં ડેવલપ થશે અને તમારે એના કામ કરવું જોઈએ, એના આધારિત તમારે ટાઇટલ સિલેક્ટ કરવું જોઈએ. ગાઈડ એ પણ એટલું જ અગત્યનું છે. જો કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલો સ્ટાફ છે અને એ બધા પણ પાસા વિચારવાના હોય છે. એવું નથી કે દરેક જગ્યાએ સ્ટાફ પૂરતો હોય ને આ પ્રમાણે સિલેક્શન કરી શકાય. પણ અહીંયા એક સમજૂતી માટે તમને આ સમજાવું છું કે ફેકલ્ટીનું સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ. ફેકલ્ટીઝ from your department whose work area seems to fit your selected topic may be considered as the best guide for you. તમે જે ટોપિક સિલેક્ટ કર્યો, બરાબર, ધારો કે તમે ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માંગો છો અને તમારા લિસ્ટ છે એની અંદર માની લો કે કોઈ પાવર માં માસ્ટર કર્યું હોય કે ડોક્ટરેટ કર્યું હોય, તો આ રીતના ટોપિકમાં એ તમને વધારે હેલ્પ કરી શકે. એટલે એવું જરૂર નહીં કે બીજા હેલ્પ નહીં કરે, એવું પણ નથી. બીજામાં પણ એટલી જ આવડત હશે, બધા વ્યવસ્થિત સિલેક્ટ થઈને આવેલા છે અહીંયા. પણ બેસ્ટ જે મેચિંગ છે એની આ વાત છે. બેસ્ટ ટોપિક અને ગાઈડનું મેચિંગ છે એની વાત છે. સ્ટાર્ટિંગ ઓફ પ્રોજેક્ટ ઓરિએન્ટેશન ઇઝ everywhere. Project head of the બધાને રિક્વેસ્ટ કરું છું તમારા માઇક ને અવાજ ઓછો રાખો, માઇક ને બંધ રાખો, માઇક ને. અહીંયા ઘણીવાર સ્ટુડન્ટ હેલો હા સર. હા, એટલે ઘણીવાર સર તમે હોય છે. હા સર, તમારા સાઈડ તમે હા ઓકે સર. હેલો સ્ક્રીન હા શેરિંગ સર ઓપન કરી ઓકે અને એની અંદર સ્કેચ ને બધું કરવા પ્રયત્ન કરતા, અહીંથી ડિસેબલ બધાને કરી દીધા છે હવે. હા સર બસ એ જ મેં એટલે કારણ કે આ છોકરાઓ શું છે બધા નવા છે, એ લોકો માટે ઝૂમ એટલે એ લોકો મે બી થોડો સ્ટ્રગલ થતા છે આજે ફર્સ્ટ ટાઈમ યુઝ કરવા માટે. ના, એટલે અમુક 2-3 બહુ હોશિયાર હોય કે એ લોકોએ શું કહેવાય સ્ક્રીન શેરિંગ નો ઓપ્શન સારી રીતે જાણતા હોય એટલે અંદર લીટા બી કરતા હોય છે, પણ અહીંથી ડિસેબલ કરી દીધા છે. હવે મહેરબાની કરીને માઇક, કારણ કે શોધી પછી આઉટ કરવા પડે એ લોકોને અહીંયાથી. સાચી વાત સર. હા ઓકે, તો આગળ વધીએ આપણે. હા સર કન્ટિન્યુ. હા, તો જ્યારે તમારું 5મું સેમિસ્ટર શરૂ એ વખતે તમને ગાઈડનું લિસ્ટ અને ઘણા બધા ટોપિક વિશે સમજૂતી આપવામાં આવતી હોય છે. તો તમે એ વખતે તમારે ગાઈડને સિલેક્ટ કરવાના હોય છે. હવે ગાઈડને સિલેક્ટ કરવા માટે અહીંયા એક
આપેલું છે, બરાબર? એ અહીંયા તમે જુઓ ધ્યાનથી. આ ખાલી એક સમજૂતી માટે આપ્યું છે, અને આવું દરેક જગ્યાએ આપે એવું પણ જરૂરી નથી, બરાબર? તો આ રીતનું લિસ્ટ હોઈ શકે કે એમાં ફેકલ્ટીનું ડેઝિગ્નેશન જો કેટલાક ઓકે. તો આવી રીતે ફેકલ્ટીનું લિસ્ટ તમને આપવામાં આવતું હોય છે કે જેની અંદર ફેકલ્ટીનું નામ છે, ડેઝિગ્નેશન છે અને એનું સ્પેશિયલાઇઝેશન અથવા એક્સપર્ટાઇઝ ડોમેન દર્શાવેલું હોય, બરાબર? આ એક સમજૂતી માટે અહીંયા મેં તમને બતાવેલું છે. અને માની લો કે કોઈનો ટોપિક એવો છે કે એ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માંગે છે, તો એની માટે એને આઈજીબીટી કે મોસ્ફેટ ના ગેટ પલ્સીસ જનરેટ કરી ચોક્કસ મેથડથી અને આઈજીબીટી ને મોસ્ફેટનું જે મોડ્યુલ એને આપવાના હોય છે અને ચોક્કસ ટેકનિકથી સ્પીડ કંટ્રોલ કરવાનું હોય. તો માની લો કે અહીંયા આ એક 16 નંબરની ફેકલ્ટી છે, તમને અંદર દેખાય છે પ્રમાણે. એનો એરિયા છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો એ તમને હેલ્પ કરી શકે આ રીતનો ટોપિક હોય તો, કારણ કે એનો ડોમેન એરિયા પાવર ઇલેક્ટ્રોનિક્સ છે માટે, બરાબર? પણ એવું આ એક ઉદાહરણ માટે તમને કહું છું, બાકીના ગાઈડ એવું ના કરી શકે એવું પણ નથી, બાકીના પણ કરી જ શકે, બરાબર? પણ બેસ્ટ મેચિંગની વાત છે તો તમે આ રીતે ગાઈડનું પણ સિલેક્શન કરી શકો, બરાબર? આવું બીજું કે તમે સારી રીતે ટોપિક સિલેક્ટ કરી દીધો તો એના પછી આગળ શું ધ્યાનમાં રાખવાનું? તમને એવું લાગતું હોય કે આ ટાઇટલ સરસ સિલેક્ટ કરી દો, હવે કશું કરવાનું રહેતું નથી ખાસ. તમે એવું કરવા જશો તો આગળની સ્લાઇડમાં હું તમને સમજાવીશ કે કેવું નુકસાન થતું હોય છે. તો is it sufficient to select only good project or good title? If good topic is selected with a lack of proper direction, then it will difficult to complete it for students. ટાઇટલ સારું સિલેક્ટ કરી દીધું, એપ્રૂવ કરી દીધું, પણ બધી રીતે એને વિચાર્યું નથી અને આગળ પછી એ પ્રમાણે કામ તમે કરતા નથી, તો આગળ જઈને તમારે એમાં પસ્તાવું પડતું હોય છે. એટલે કે જો તમે પ્લાનિંગથી કામ નહીં કરો તો પૂરું કરવામાં તમને ઘણી તકલીફ પડતી હોય છે. ઘણીવાર કામમાં જ્યારે ડિલે થતો હોય છે બહુ વધારે પડતો, ત્યારે સ્ટુડન્ટને આગળ જતા નડતું હોય. જેમ કે તમારે જે પણ ટાઇટલ સિલેક્ટ કર્યું એ તમારે સેમિસ્ટર 5માં પ્રોજેક્ટ 1 અને સેમિસ્ટર 6માં પ્રોજેક્ટ 2 એમાં તમારે સડન કામ કરવાનું છે. હવે જો તમે પ્લાનિંગથી આગળ ના વધો તો તમારું માર્ચ મહિનામાં, નોર્મલી માર્ચ મહિનાની સ્ટાર્ટિંગમાં તમારી મિડ સેમ આવે અને માર્ચ એન્ડ કે એપ્રિલ ફર્સ્ટ વીકમાં તમારું સબમિશન આવતું હોય, અને માર્ચ મહિનાની અંદર જ ઘણીવાર ટેક ફેસ્ટ અને કોમ્પિટિશન ઇન્સ્ટિટ્યૂટમાં કે ઇવન બહાર પણ યોજાતી હોય છે. એટલે જો તમારું કામ ફેબ્રુઆરીમાં પૂરું ના થયું હોય તો તમે માર્ચ મહિનામાં તમે કામ પૂરું કરવામાં મચશો, પછી તમે મિડસેમમાં મચશો, સબમિશન માટે મચશો, અને તમે જો આવું કરશો તો કોઈ જગ્યાએ તમે ભાગ લઈ શકશો નહીં, અને એના કારણે તમે કોઈ જગ્યાએથી ગ્રાન્ટ નહીં લઈ શકો, કોઈ જગ્યાએથી તમે એવોર્ડ નહીં લઈ શકો, અને ઘણું બધું નુકસાન એમાં થતું હોય છે. માટે સિલેક્ટ કર્યા પછી તમારે પ્લાનિંગથી તમારે કામ કરવાનું છે. તો પ્લાનિંગથી કામ કેવી રીતે કરવું એ પણ સારી રીતે સમજો અહીંયા. તો એની માટે તમારે એક વર્ક પ્લાન બનાવવાનો છે. વર્ક પ્લાન તમારે આખા વર્ષનું બનાવવાનું, એટલે કે સેમિસ્ટર 5 અને 6 નો ભેગો બનાવવાનો. સેમિસ્ટર 5 નું કામ તમારું જૂન મહિનામાં નોર્મલી ટાઇટલ સિલેક્ટ થતું હોય તો જુલાઈથી તમારું કામ શરૂ થાય, અને એપ્રિલની અંદર
મોટે ભાગે મિડ એપ્રિલ એટલે 15 એપ્રિલની આજુબાજુ એ તમારું કામ પૂરું થતું હોય છે. તો આવી રીતે તમારે 10 મહિનાનો એક વર્ક પ્લાન બનાવવાનો છે. અને તમારું જે પણ કામ છે, તમારું શરૂઆત તમે કરશો લિટરેચર સર્વેથી, ત્યાંથી માંડીને ફાઇનલ પ્રોજેક્ટ તમે બનાવો છો, એ તમારું સમગ્ર કામ તમારે 10 મહિનાની અંદર તમારે ડિવાઈડ કરી અને તમારે દરેક મહિને ચેક કરવાનું છે કે તમારું કેટલું કામ પત્યું છે, બરાબર. અને માની લો એવું બન્યું કે ભાઈ ઓગસ્ટ મહિનાનું કામ પત્યું નથી, તમે ચેક કર્યું ઓગસ્ટ એન્ડમાં કે કામ તો બરાબર અથવા અધૂરું રહ્યું છે, તો સપ્ટેમ્બર મહિનામાં તમારે એ જ કામ આગળ વધારવાનું તો છે જ, પેન્ડિંગ કામ પૂરું કરવાનું છે, પ્લસ સપ્ટેમ્બરનું કામ પણ એ વખતે પૂરું કરવાનું છે, બરાબર. હવે સ્ટુડન્ટ્સ એક અગત્યની સૂચના તમને આપી દઉં કે થોડીક સેકન્ડમાં સેશન બંધ થશે, તમારે રીલોગિન થવાનું છે ફરીથી આ જ પ્રમાણે, ફરી તમારે માઇક્રોફોન બંધ રાખવાનો છે, વિડીયો બંધ રાખવાનો છે, ખાલી તમારે સ્પીકર ચાલુ રાખીને સાંભળવાનું જ છે, બરાબર, જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ અંદર આવે નહીં. સેશન એની જાતે બંધ થઈ જશે. હું અત્યારે કન્ટિન્યુ રાખું છું અને ફરી સેશન ચાલુ થાય એટલે ફરીથી પાછું આપણે રિઝ્યુમ કરી લઈશું, બરાબર. તો આવી રીતે ટાર્ગેટ તમારે જોતા રહેવાનું દરેક મહિનામાં, કેટલું બાકી છે અને કેટલું પૂરું થયું. હવે અહીંયા આગળ એક સેમ્પલ વર્ક પ્લાન આગળ હું બતાવીશ તમને. તો તમારે વર્ક પ્લાન એવું બનાવવો જોઈએ, એવું નહીં કે વર્ક પ્લાન એટલે 10 ભાગમાં ડિવાઈડ કરી દીધું કામ અને પછી તમારે આ કામ આગળ વધારવાનું. તો એવું ઇન ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ સેશન છેલ્લે આપણે જોયું હતું કે વર્ક પ્લાન કેવી રીતે બનાવવો જોઈએ. સૌથી પહેલા તો તમે જે ટોપિક સિલેક્ટ કર્યો અને તમે ટાર્ગેટ નક્કી કર્યો કે આટલું આટલું કામ કરવાનું છે, અને લગભગ આપણે કીધું એ પ્રમાણે 10 મહિનાનો ટાઈમ તમારી જોડે મેક્સિમમ છે. તો એ 10 મહિનામાં તમારે શું કામ કરવાનું છે એ તમારે 10 મહિનામાં તમારે કામને ડિવાઈડ કરવાનું છે. પણ એ જો તમારું પ્લાન પ્રોપર વેથી બનાવેલું નહીં હોય તો પણ તમારું કામ સમયસર નહીં પતે. કેવી રીતે ઉદાહરણ જોઈએ આપણે કે માની લો કે કોઈ સપ્ટેમ્બર મહિનામાં ઘણું બધું કામ કરવા માટે અંદર શિડ્યુલમાં મૂકેલું છે, પણ સપ્ટેમ્બર મહિનામાં ધારો કે મિડ સેમ આવતી હોય, તમે ઇન્સ્ટિટ્યૂટમાં 2-3 મહિના પહેલાથી નક્કી થઈ જતું હોય છે, તો સપ્ટેમ્બર મહિનામાં મિડ સેમ આવતી હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ હોય કે બીજી કોઈ ઇવેન્ટ હોય, અને એને એ વિદ્યાર્થીએ સપ્ટેમ્બર મહિનામાં અમુક કામ મહત્વનું કામ એ વખતે રાખેલું છે, તો એ પૂરું નહીં કરી શકે. સિમિલર વે માર્ચ મહિનામાં મેં કીધું એ પ્રમાણે આગળ કે માર્ચ મહિનામાં પણ નોર્મલી સ્ટાર્ટિંગમાં મિડસેમ આવતી હોય કે કોઈ ટેક ફેસ્ટ હોય કે ઇવન બીજી ઇન્સ્ટિટ્યૂટમાં પણ અમુક કોમ્પિટિશન એ બધું થતું હોય છે, અને માર્ચ એન્ડ કે એપ્રિલ સ્ટાર્ટિંગમાં ટર્મ વર્ક સબમિશન એ બધું શરૂ થતું હોય છે. તો શિડ્યુલમાં માર્ચ મહિનામાં વધારે કામ રાખશે તો એ પૂરું નહીં કરી શકે, અને છેલ્લે પછી એને ઘણી બધી રીતે સફર થવું પડશે. એટલે કે વર્ક પ્લાન ખાલી બનાવવા ખાતર બનાવવા છે એવું નથી. તમારે આ બધી ઇવેન્ટ તમારા ડિપાર્ટમેન્ટમાં તમારા એચઓડીને કે તમારા ગાઈડને પૂછવાની છે અને એ પ્રમાણે તમારો પ્લાન આખો બનાવવાનો છે. અહીંયા એક સેમ્પલ વર્ક પ્લાન તમને અહીંયા આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અમે લોકો આ રીતે વર્ક પ્લાન બનાવતા હોઈએ છીએ, અને દરેક સેમિનારમાં પ્રેઝન્ટેશનની અંદર છેલ્લી સ્લાઇડમાં વર્ક પ્લાન અમે કમ્પલસરી બતાવવાનું કહેતા હોઈએ છીએ. અને એની અંદર અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે શરૂઆત થશે જુલાઈથી. ધારો કે ગયા વર્ષની આપણે વાત કરીએ તો જુલાઈ 2019માં એને કરી, તો એને લિટરેચર સર્વે એને કર્યો, પછી પ્રોબ્લેમ ડિફાઇન કર્યો, એનું કામ હવે ચોક્કસ થઈ ગયું કે ભાઈ આટલું કામ કરવાનું છે, પછી બ્લોક ડાયાગ્રામ બનાવશે, એટલે પહેલા મહિનામાં બધું કામ થઈ ગયું, સ્ટ્રેટેજી આખી નક્કી થઈ ગઈ. એના પછીના મહિને ઓગસ્ટ મહિનામાં એને શું કર્યું, તો ઓગસ્ટ મહિનામાં એ કોમ્પોનન્ટ પરચેઝ કરવાની શરૂઆત કરશે, અને બીજું સ્ટ્રેટેજીનું આગળનું જે કામ પેન્ડિંગ હશે કદાચ એ પણ એ પૂરું કરશે, કઈ મેથડ વાપરી એ બધું પણ એ પૂરું કરશે. પછી આલ્ગોરિધમ, ધારો કે પ્રોગ્રામિંગ કરવાનું થતું હોય, પ્રોગ્રામ બનાવવાનું થતું હોય, તો સૌથી પહેલા આલ્ગોરિધમ બનાવવો પડે, એના આધારે સોફ્ટવેર કે પ્રોગ્રામ બને, અને પ્રોગ્રામ જે બનાવે એના ટેસ્ટ પણ કરવો પડે રન કરીને.
આ બધું કામ સપ્ટેમ્બર મહિનામાં છે, ખાલી સોફ્ટવેરનું કામ છે, બરાબર. પછી પીસીબી મેકિંગ છે, પછી ફાઇનલ પ્રોગ્રામ, એટલે પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો. એટલે નોર્મલી પહેલા પાર્ટમાં હાર્ડવેરનું કામ ઓછું હોય છે પ્રોજેક્ટ 1 ની અંદર. સોફ્ટવેરનું અને બીજું જે કામ અમુક હોય એ બધું કામ વધારે હોય. અને સેકન્ડ પાર્ટ એટલે કે સેમિસ્ટર 6 ની અંદર, એની અંદર હાર્ડવેર કોમ્પોનન્ટ કે હાર્ડવેર પ્રિપેર કરવાનું કામ એમાં વધારે થતું હોય છે. એની અંદર ડિસેમ્બર મહિના ધારો કે તમારી ટર્મ શરૂ થઈ, તો પીસીબી સર્કિટ જે બી તમારે બનાવવાની છે, વાયરિંગ થઈ કે પીસીબી થી, એ તમારે સ્ટાર્ટ કરી દેવાની છે. પછી એના પછીના 1-2 મહિનામાં તમારે આખું તૈયાર કરી હાર્ડવેરને ટેસ્ટ પણ કરવાનું છે, જરૂર પડશે. અને પછી ફાઇનલાઇઝ તમારે માર્ચ મહિનામાં કરવાનું છે, અને એપ્રિલ કોડ બનીને સબમિટ કરવાનું છે, બરાબર. હવે આની અંદર એવું પણ બનતું હોય કે ભાઈ સ્ટુડન્ટ એવું લખી દે કમ્પ્લીટેડ, કે ધારો કે એને આવતો એને કમ્પ્લીટેડ, ધારો સ્ટુડન્ટ પરચેસ કરીએ કે એને ખરેખર કમ્પ્લીટ પ્રૂફ માંગીએ અને એના આધારે અમે માર્ક મૂકતા હોઈએ છીએ, બરાબર. અને જો આ રીતની સ્ટ્રેટેજી હશે તો દરેક વિદ્યાર્થીનું કામ ખૂબ જ સારી રીતે પતતું હોય છે, બરાબર. કારણ કે આના આધારે એને એટલી ખબર પડતી હોય છે કે હવે મારે આટલું કામ બાકી છે ને આટલું પત્યું છે. વર્ક પ્લાન બનાવવો ખૂબ જરૂરી છે, એટલા માટે અહીંયા સેમ્પલ વર્ક પ્લાન તમને બતાવું છું. હવે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જે આપણા ગુજરાત સ્ટેટે લોન્ચ કરેલી છે, છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ પણ લેતા હોય છે, બરાબર. તો એસએસઆઈપી સેલ જે છે એવું વિચારે છે કે ઇનોવેશન ઇઝ ધ કી ફોર એવરી ઇકોનોમી ટુ ગ્રો, એન્ડ innovation takes place at every layer of the society. If your selected project is innovative, you will be benefited by SSIP scheme of Gujarat State. એટલે કે જો તમારી ટાઇટલમાં નોવેલ્ટી હશે, કંઈક નવું હશે, ઇનોવેટિવ હશે, બરાબર, સોસાયટી કે ઇન્ડસ્ટ્રીને કામમાં લાગે એ વસ્તુ હશે, એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરે એ ટાઈપનું ટાઇટલ હશે, તો ચોક્કસથી તમને એસએસઆઈપીની ઘણી બધી જે યોજનાઓ છે એમાંથી કંઈક લાભ તમને મળશે. અને તમારું ઇન્સ્ટિટ્યૂટ લેવલનું જે સેલ છે, ડિપાર્ટમેન્ટ લેવલનું સેલ છે, ઇન્સ્ટિટ્યૂટ લેવલનું સેલ, ઇવન સ્ટેટ લેવલનું જે પણ સેલ છે, એ વિદ્યાર્થીઓના સારા પ્રોજેક્ટ શોધવા માટે ઘણી બધી મહેનત કરતા જ હોય છે, બરાબર. જેમ કે હેકાથોનનું આયોજન કરે, કે પછી ઘણી બધી કોમ્પિટિશનનું પણ આયોજન કરતા હોય છે, બરાબર. એ ઉપરાંત તમને ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે. જો તમારો ટોપિક નોવેલ હોય, ઇનોવેટિવ હોય અને બીજું કોઈ આવું કરેલું ના હોય, તો તમને એની પેટન્ટ ફાઇલ કરવા માટે પણ કેવી રીતે ગ્રાન્ટ મેળવવી, કઈ પ્રોસેસ કરવી, એની પણ સમજૂતી તમને આપવામાં આવતી હોય છે. ઇવન તમે ધારો કે કોઈ વ્યવસ્થિત સારું ટાઇટલ છે, એમાંથી કંઈ સારું બનેવું છે આગળ જતા, તો એનો પ્રૂફ ઓફ કન્સેપ્ટ એટલે કે એનો પ્રોટોટાઇપ બનાવવા માટેની પણ લેબોરેટરીમાં સુવિધા તમને આપવામાં આવતી. એટલે ધારો કે તમારી કોલેજમાં એવી સુવિધા ના હોય, તો બીજી કોઈ કોલેજમાં આવી આ પ્રમાણેની લેબ હોય, તો ત્યાં આગળ તમને કામ કરવા માટેની સગવડતા એ પૂરી પાડતા હોય છે. આ ઉપરાંત ઘણી બધી એક્ટિવિટી એ કરતા જ હોય છે. ડિટેલમાં એસએસઆઈપી વિશે તમને ચૌહાણ સાહેબ અને સચિન સાહેબ તમને સમજાવશે, એટલે એના વિશે હું વધારે આગળ વધતો નથી. હવે આપણે જોઈએ કે તમે જે આગળ 5th સેમમાં તમે એન્ટર થશો, તો પ્રોજેક્ટ 1 બીજા 5 સબ્જેક્ટની સાથે તમને ઓફર કરવામાં આવશે. અહીંયા આગળ એની નીચે સ્કીમ બતાવેલી છે તમારી જીટીયુ પ્રમાણેની, કે જેમાં 40 માર્કનું એન્ડ સેમિસ્ટર પ્રેક્ટિકલ એક્ઝામ છે. એટલે કે તમારું વાયવા, જે જીટીયુ નોમિનેટેડ ફેકલ્ટી બહારથી આવીને તમારું વાયવા લેશે, એના માર્ક 40 માંથી મુકાશે. અને તમે જે સેમિસ્ટર દરમિયાન જે કામ કરો છો, એ તમારા ગાઈડ કે તમારે ડિપાર્ટમેન્ટ દ્વારા 60 માંથી તમને માર્ક મૂકવામાં આવશે, જેને કહેવાય છે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. અને આ રીતે કુલ તમને 100 માંથી માર્ક મળશે. સિમિલર વે તમારું જે પ્રોજેક્ટ ઓવરઓલ જે કામ છે એ 2 ભાગમાં વહેંચાશે, સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6, એટલે કે પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2. તો પ્રોજેક્ટ 1માં જે કામ બાકી રહ્યું,
મોટે ભાગે હાર્ડવેરનું કામ બાકી રહેશે. એ તમારે કામ કન્ટિન્યુ કરવાનું છે પ્રોજેક્ટ 2 માં, એટલે કે સેમિસ્ટર 6 માં. અને સેમિસ્ટર 6 માં પ્રોજેક્ટ 2 ની જે ઇવેલ્યુએશન સ્કીમ છે એ પ્રોજેક્ટ 1 જેવી જ છે. એટલે કે EAC ના 40 માર્ક છે, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ ના 60 માર્ક છે. બરાબર. હવે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો હું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છું. અને અહીંયા આગળ આ રીતની સ્કીમ અમે ડિઝાઇન કરી અને આ પ્રમાણે અમે ફોલો આખું વર્ષ દરમિયાન અમે કરી, પ્રોજેક્ટ 1 માં અને પ્રોજેક્ટ 2 માં બંનેમાં. હમણાં જે તમને કીધું કે ભાઈ પ્રોગ્રેસિવ એસેસમેન્ટના 60 માર્ક છે, તો એ 60 માર્કને અમે ટોટલ 4 ભાગમાં વિભાજિત કરી દીધા છે. અને અમે દરેક મહિને એક સેમિનાર રાખીએ છીએ અને સેમિનારની અંદર ઇવેલ્યુએટ કર્યા પછી જ અમે માર્ક એમાંથી મૂકતા હોઈએ છીએ. ટોટલ 60 માર્કને અમે 3 સેમિનારના 10, 10, 10 એમ 30 માર્કમાં અમે વિભાજિત કરી દીધા. અને બાકીના જે 30 માર્ક વધ્યા એ છેલ્લે જે તમારું ફાઇનલ સબમિશન આવશે, જેને અમે કહીએ છીએ અહીંયા ફાઇનલ ઓવરઓલ ઇવેલ્યુએશન, કે જે તમારું સત્ર પૂરું થાય એ વખતે અમે કરતા હોઈએ છીએ. તો એની અંદર રિપોર્ટ જોઈને, તમારું કામ જોઈને અને એડિશનલ તમે બીજું કોઈ પ્રવૃત્તિ કરી હોય એ જોઈને અમે 30 માંથી એ વધે માર્ક મૂકતા હોઈએ છીએ. બરાબર. સૌથી પહેલો જે સેમિનાર આવશે, જે નોર્મલી જુલાઈમાં આવતો હોય છે, તો એની અંદર લિટરેચર સર્વે કરેલો હશે, સ્ટુડન્ટે પ્રોબ્લેમ ડિફાઇન પણ કરી દીધો હશે અને એણે કેવી રીતે કામ કર્યું એના આધારે 10 માંથી માર્ક મૂકીએ છીએ. કોઈ પ્રોબ્લેમ ડિફાઇન ના કર્યો હોય, ટોપિક સિલેક્ટ ના કર્યો હોય, તો પછી એના માર્ક એ પ્રમાણે કટ થાય કે 0 પણ થાય. અને અમે 0 પણ બિંદાસ રીતે મૂકતા હોઈએ છીએ. એના પછી ઓગસ્ટ મહિનામાં એક બીજો સેમિનાર આવશે. એમાં એને આગળનું કામ કરવાનું છે, બ્લોક ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ, મેથડ કહેવાની છે કે આ રીતે કામ કરીશું, કોમ્પોનન્ટ કયા લાવવાના છે, એમાંથી એને કયા ખરીદ્યા, બધું જોઈને અમે 10 માંથી માર્ક મૂકીશું. સપ્ટેમ્બર મહિનામાં સેમિનાર 3rd આવશે અને એની અંદર અમે એણે જે આગળ કામ કર્યું, સિમ્યુલેશન, એલ્ગોરિધમ, ફ્લો ચાર્ટ, આ તે બધું, એ પ્રમાણે 10 માંથી માર્ક મૂકીશું. અને છેલ્લે આપણે 5મા સેમની વાત કરીએ પ્રોજેક્ટ 1 ની, તો ઓક્ટોબર ના પહેલા બીજા વીકની અંદર ટર્મ પૂરી થતી હોય છે અને એ વખતે 30 માંથી માર્ક અમે મૂકતા હોઈએ છીએ. સિમિલર વે સેમિસ્ટર 6 ની અંદર પ્રોજેક્ટ 2 ની અંદર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં પહેલો સેમિનાર આવશે. એમાં અમે 10 માંથી માર્ક મૂકીશું અને એણે જે પણ હાર્ડવેર કે પ્રોગ્રામ ફાઇનલ કર્યો, એ જે બી કામ કર્યું હોય આગળ અને ત્યાં સુધીનું એ ચેક કરીને માર્ક મૂકીશું. સેમિનાર 2 માં અમે પીસીબી નું કેટલું કામ કર્યું, સોલ્ડરિંગ, વાયરિંગનું કેટલું કામ કર્યું, એટલે કે હાર્ડવેરનું કેટલું કામ આગળ વધ્યું, એ ચેક કરીને 10 માંથી માર્ક મૂકીએ છીએ. સેમિનાર 3 ની અંદર લગભગ એનું કામ પૂરું થયેલું હોવું જોઈએ, જે નોર્મલી ફેબ્રુઆરી મહિનામાં આવતો હોય છે, ફેબ્રુઆરી કે પછી માર્ચ સ્ટાર્ટિંગ. એમાં એને ટેસ્ટિંગ, ટ્રબલ શૂટિંગ, હાર્ડવેર બનાવ્યા પછીની વાત છે, એ બધું કેવી રીતે કર્યું અને ફાઇનલ ટેસ્ટિંગ કર્યા પછી પ્રોપર રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું, એના આધારે માર્ક મૂકીએ છીએ. અને બધું પતી ગયા પછી છેલ્લે એણે રિપોર્ટ જે બનાવ્યો, પીપીટી બનાવી, એણે 12 કોઈ જગ્યાએ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો, ઇન્સ્ટિટ્યૂટની ઇવેન્ટમાં ભાગ લીધો, SSIP-માં ગ્રાન્ટ લેવા માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કર્યો તો એને ગ્રાન્ટ મળી કે ના મળી, એ બધું જોયા પછી એનું માર્ક અમે મૂકતા હોઈએ છીએ. બરાબર. અને આવી રીતે કામ કરાવવાથી અમે માર્ક કર્યું કે દરેક જણ રેગ્યુલર બેઝ ઉપર કામ કરતું હોય છે, દરેક સ્ટુડન્ટ. જોકે આ જે સ્ટ્રેટેજી અહીંયા બતાવી છે એ માત્ર અમે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડિઝાઇન કરેલી છે. બધે આવું હોય એવું નથી કહેવા માંગતો, પણ આવી સ્ટ્રેટેજી બનાવેલી હશે તો ચોક્કસથી સ્ટુડન્ટ રેગ્યુલર બેઝ ઉપર કામ કરતો રહેશે, કારણ કે એનું રેગ્યુલર બેઝ ઉપર ચેકિંગ પણ થતું રહેશે. હવે આખી જે પ્રોસેસ તમને સમજાવી એને અહીંયા એક ફ્લોચાર્ટથી હું તમને સમજાવીશ કે અત્યારે તમે તમારું 4th સેમ પતી ગયું છે અને 5મા સેમિસ્ટરમાં તમે હવે આવશો. બરાબર. હવે તમારું સ્ટાર્ટ થશે, તો તમે અત્યારે આ પોઈન્ટ ઉપર છો, સ્ટાર્ટ પોઈન્ટ ઉપર. પછી આગળ કીધું એ પ્રમાણે તમારે ઘણા બધા ટ્રેન્ડિંગ ટોપિક, ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે, રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં જઈને કોઈ એના વ્યક્તિને મળવાનું છે, બ્રેઇનસ્ટોર્મિંગ કરીને પછી તમારે એક પ્રોબ્લેમ ફાઇનલ કરી એને પછી ડિફાઇન કરવાનું છે. પછી એને વિચારવાનું કે આ બધું બધી રીતે, એટલે કે એનો કોસ્ટ,
એના કોમ્પોનન્ટ ક્યાંથી મળશે, પ્રોગ્રામિંગ કેવી રીતે થશે, કેટલા ટાઈમમાં પતશે, એ બધું વિચારીને તમે તમારે એક ડિસિઝન લેવાનું છે હવે કે આર યુ એન્ડ યોર ટીમ એબલ ટુ કમ્પ્લીટ ધ સિલેક્ટેડ વર્ક. આ શું આ રીતે કામ પતશે આટલી કોસ્ટમાં, તમને જે પોસાય એ કોસ્ટમાં, અમુક 10 મહિનાની અંદર પતશે, પ્રોગ્રામિંગ થશે. જો એ બધું થાય એવું હોય તો આગળ વધો, અધરવાઇઝ નો તો પછી રિપીટ ધ પ્રોસેસ. બીજા ટાઇટલ જે તમે ટેન્ટેટિવ વિચારો એના પર આગળ વધો, ફરી પાછું તમે આ જ પ્રોસેસ માંથી પસાર થાઓ. આવું તમારે જુલાઈ મહિનામાં કરતા રહેવું પડશે. જો તમારું ટાઇટલ ફાઇનલ થઈ ગયું આ બધું વિચાર્યા પછી, અને એમાંથી તમારે હવે એવું અલગથી વિચારવાનું છે કે ઇઝ સિલેક્ટેડ ટોપિક ઇઝ ન્યુ વન એન્ડ કોમર્શિયલી વાયેબલ. જો કોમર્શિયલી વાયેબલ હોય એટલે કે માર્કેટમાં જે મળતી પ્રોડક્ટ જેવો હોય પણ પરવડે એવો હોય, અથવા કંઈક નોવેલ હોય, તો તમે તમારા ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટના કે ઇન્સ્ટિટ્યૂટના એસએસઆઈપી કોઓર્ડિનેટરનો સંપર્ક કરો, અને પછી તમારે કોઈ ગ્રાન્ટ માટે એપ્લાય થઈ શકે એવું હોય તો એ લોકોને પૂછીને તમે એપ્લાય કરી શકો. જો તમારું ટાઇટલ એવું હોય કે નોવેલ આઈડિયા હોય, આવું કોઈ બનાવ્યું ના હોય, તો બનાવ્યો તો એનાથી પણ કંઈક વિશેષ છે, તો તમે ફરી એપ્રોચ કરો એસએસઆઈપી કોઓર્ડિનેટરનો અને ગ્રાન્ટ માટે એપ્લાય કરો. અને જો એવું ના હોય તો તમારે કામ તો આગળ કરવાનું જ છે, તો તમારે આગળ વધવાનું છે. કન્ટિન્યુ ટુ વર્ક એઝ પર યોર વર્ક પ્લાન, જે આગળ બનાવ્યું પ્રમાણે, એન્ડ પ્રેઝન્ટ ઇટ એટ વેરિયસ પ્લેસીસ એઝ પર રિક્વાયરમેન્ટ. વેરિયસ પ્લેસીસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેઝન્ટ કરવાનું આવશે. એસઆઈપીમાં ગ્રાન્ટ મેળવ્યો હોય તો તમારે ત્યાં પણ જઈને પ્રેઝન્ટ કરવું પડશે. એટલે એ માટે તમારે ઇવન તમારે રિપોર્ટ બી બનાવવાનો છે, છેલ્લે વાયા પણ આપવાનો છે. તો આ રીતે તમારે આગળ વધવાનું છે, બરાબર. તો V8 Electrical Engineering Department RCTI followed the above procedure during academic year 2019-20, બરાબર. અને we were able to receive grant from SSIP Gujarat State for 4 projects, બરાબર. ઇવન અમે 2 કે 3 પ્રોજેક્ટ એવા પણ હતા કે જેનો એપ્રોચ કરી એસએસઆઈપી નો અને ગ્રાન્ટ મેળવવાની હતી, બટ ડ્યુ ટુ ધીસ COVID-19 પેન્ડેમિક સિચ્યુએશન છેલ્લા 2.5 મહિનાથી લગભગ બધું બંધ છે, એટલે આગળ પછી થઈ શકેલું નથી. બાકી હજુ પણ આની અંદર બીજા પણ 2-3 ટાઇટલ ઉપર અમે ગ્રાન્ટ મેળવી શક્યા હોત આગળ, પણ એ પ્રોસેસ અમારી અધૂરી રહી ગઈ છે. અહીંયા કેટલાક ટોપિક આપણે જોઈએ કે જેમાં અમને ગ્રાન્ટ મળેલી છે અથવા જે સારા ટાઇટલ છે. જેમ કે સેમ્પલ તરીકે જોઈએ તો ઈ રિક્ષો ડ્રિવન બાય પીએમબીએલડીસી મોટર, એમાં આવિષ્કાર 2020 અમારે ત્યાં જે દર વર્ષે ટેકફેસ્ટ થાય છે આરજી ટેકનિકલ ખાતે, એમાં એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. ઇવન ગો ગ્રીન એક્ટિવિટીમાં પણ એને સર્ટિફિકેટ મળેલું છે. અને અનફોર્ચ્યુનેટલી આગળ કીધું એ પ્રમાણે કે એસએસઆઈપી માટે એપ્રોચ કરવામાં તકલીફ પડી અમારે, ટૂંકમાં ટાઈમ ઓછો પડ્યો અને અચાનક જે બધું બંધ થઈ ગયું, લોકડાઉન થઈ ગયું, એટલે આગળ પછી એપ્રોચ કરેલો નથી. બાકી એ લોકોએ સામેથી કીધેલું હતું અમને. એના પછી અહીંયા જે 4 દેખાય છે એમાં અમે એસએસઆઈપી ની ગ્રાન્ટ મેળવેલી છે. અને એ 4 પૈકી આ એક ટાઇટલ એવું છે કે જેની અંદર દર વર્ષે જીકેએસ અમદાવાદ ખાતે સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ થતી હોય છે. અને એની અંદર આ વર્ષે અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી 18 ટીમે એપ્લાય કર્યું હતું, ટોટલ 18 ટીમે ઇન્સ્ટિટ્યૂટમાંથી. અને તમામ પોલિટેકનિક ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ એમાંથી પણ બધા એપ્લાય કર્યું, પણ એ બધામાંથી ખાલી એક જ ટાઇટલ એવું છે, અહીંયા ટાઇટલ ટીમ આઈડી બતાવેલું છે, એનું સિલેક્શન થયું હતું, બરાબર. અને ઇવન એકચ્યુઅલી આ સ્ટેટ લેવલની પણ આમાંથી આઉટ ઓફ સ્ટેટમાંથી પણ એન્ટ્રી આવેલી હતી અને એમાંથી આનું સિલેક્શન થયું હતું. અને અહીંયા એનો લેટર છે. ટૂંકમાં આવી રીતે સિસ્ટમેટિક એપ્રોચથી તમે કામ કરો તો ચોક્કસથી તમે આ રીતે સફળતા મેળવી શકો. અને તમામ સ્ટુડન્ટને હું વિનંતી કરું છું કે તમે આ રીતની સ્ટ્રેટેજી ફોલો કરો, તમારા ગાઈડને રેગ્યુલર બેઝ ઉપર મળીને કામ તમે ચાલુ રાખો, કોઈ પણ કામમાં બ્રેક ક્યારે રાખશો નહીં. અને જો તમે એ રીતે કામ કરશો તો ચોક્કસથી તમારું કામ સારી રીતે પૂરું થશે. અને આ પ્રેઝન્ટેશન પૂર્ણ કરતા પહેલા હું એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે તમે બધા સ્ટુડન્ટ્સ આ સ્ટ્રેટેજી ફોલો કરો, એનો મેક્સિમમ લાભ લો, અને તે પણ તમે જે પણ ટાઇટલ સિલેક્ટ કરો
એને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરો અને અહીંયા જે તમે ટિપ્સ આપી એનો યુઝ કરીને તમે સારી રીતે SSIP ગ્રાન્ટ મેળવો કે સારી રીતે કોમ્પિટિશનમાં જઈને તમે સારું એવું ઇનામ તમે જીતી લાવો, બરાબર. અને ઇવન ઇન્ડસ્ટ્રીમાં પણ જઈને ખૂબ જ સારી રીતે કામ લાગે એવું તમે ટોપિક સિલેક્ટ કરો અને સફળતાપૂર્વક એને પૂર્ણ કરો, એવી હું તમને અત્યારથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર, જોશી સર. અને હવે સર ચૌહાણ સરને આપણે રિક્વેસ્ટ કરીશું, આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એમ જે ચૌહાણ. હા ત્રિપાઠી સર, સંભળાય છે. હા હેલો. સરજી, ઓકે સર, નાઉ યુ કેન કન્ટિન્યુ સર. ચૌહાણ સર, યુ કેન નાઉ કન્ટિન્યુ. થેન્ક યુ વેરી મચ જોશી સાહેબ. હા હેલો. હા, ઓકે હા, ઓકે, થેન્ક yes યુ sir, વેરી મચ આવે જોશી છે, સાહેબ. ખૂબ 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 આભાર જોશી સાહેબ. થેન્ક યુ. એન્ટાયર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી, અમારા ઇલેક્ટ્રિકલ પરિવાર વતી, સ્ટુડન્ટ વતી તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. મોટે ભાગે ચોથા સેમેસ્ટરમાંથી 5મા સેમેસ્ટરમાં જઈએ ત્યારે પહેલો જ મૂંઝવતો પ્રશ્ન આ જ હોય છે કે પ્રોજેક્ટમાં શું કરશું. મને લાગે છે કે તમારા આ વેબિનારથી, તમારા આ ગાઈડન્સથી 50% તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો સ્ટુડન્ટ્સનો કે પ્રોજેક્ટમાં શું કરશું. તો સ્ટુડન્ટ તરફથી બી તમારો ખૂબ ખૂબ આભાર. સ્ટુડન્ટ સાથે થોડી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે મારે વાત કરવી છે. તો સાહેબે તો આપણને સમજાવ્યું જ છે કે કેવી રીતે આપણે પ્રોજેક્ટ સિલેક્ટ કરશું, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખશું. બીજું સાહેબ એક વાત કરી આપણને એમના પ્રોજેક્ટ પ્લાન વિશે. તો મારે પણ સ્ટુડન્ટને એશ્યોર કરવા છે કે આપણે હિંમતનગરમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટે પણ એક પ્રોજેક્ટ પ્લાન તૈયાર કર્યો છે તમારા માટે. એ ડોક્યુમેન્ટ્સ તમને ટૂંક સમયમાં સોફ્ટ કોપીમાં મળી જશે. બસ એ પ્રોજેક્ટ પ્લાન પ્રમાણે તમે ચાલ્યા જશો તો તમારો પ્રોજેક્ટ પતી જશે તમને ટાઈમસર, અને કોઈ જ પણ જાતનું તમને મેન્ટલ હેરેસમેન્ટ નહીં આવે. આપણે પ્રોજેક્ટ પ્લાન એ રીતે તૈયાર કર્યો છે કે દરેક વીકે તમારો પ્રોગ્રેસ અમે જોઈએ છીએ. સાહેબે જે મુદ્દા કીધા બધા લિટરેચર સર્વેથી લઈને બધું આપણે એમાં કવર કરેલું છે. અને તમારે દર વીકે તમારા પ્રોજેક્ટ ગાઈડને મળવાનું છે. અત્યારે તો આપણે મળી નહીં શકીએ, પણ બીજી રીતે વોટ્સઅપ રીતે કે ઓનલાઈન જે પણ રીતે શક્ય હોય એ રીતે આપણે મળવાનું છે અને તમારો પ્રોજેક્ટનો પ્રોગ્રેસ એમને બતાવવાનો છે. સાહેબે જે રીતે વાત કરી એમનું ઇવેલ્યુએશન પ્લાન, તો હું તમને એ પણ એશ્યોર કરાવું કે આપણે પણ પ્રોજેક્ટને પરફેક્ટલી ઇવેલ્યુએટ કરીએ છીએ. પ્રોજેક્ટને આપણે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન માટે એક પ્રોજેક્ટ રિવ્યુ કમિટી બનાવી છે. સાહેબે જેમ આપણને કીધું કે 3 સેમિનાર થાય છે અને એવી રીતે 5 રીતે ડિવાઈડ કરેલા છે એમણે ઇવેલ્યુએશનમાં. એમાં આપણે પણ 5 રીતે ડિવાઈડ કરેલા છે. એમાં આપણે 2 સેમિનાર કરીએ, સાહેબ 3 કરે છે RCTIમાં, આપણે 2 સેમિનાર કરીએ છીએ. તો તમારે 2 સેમિનાર માટે તૈયાર રહેવાનું છે અને 2 સેમિનાર પ્રોજેક્ટ રિવ્યુ કમિટી લેશે તમારું. બાકીની 3 રિવ્યુ છે એ તમારા ગાઈડ જ લેશે. એટલે ગાઈડના હાથમાં મેક્સિમમ માર્ક્સ છે તમારે, એટલે તમારે ગાઈડને સાથે સતત સંપર્કમાં રહેવાનું છે. પ્રોજેક્ટ રિવ્યુ કમિટી છે એ થોડી ટ્રાન્સપરન્સી દેખાય એટલા માટે આપણે કન્સ્ટ્રક્ટ કરી છે. પ્રોજેક્ટ રિવ્યુ કમિટી તમારો સેમિનાર લેશે. એટલે તમે સાહેબે જે રીતે કીધું એમ તમારે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે સેમિનારનું. અને સાહેબે જે પ્રમાણે કીધું છેલ્લી સ્લાઇડમાં તમારો પ્રોગ્રેસ જે બતાવવાનો છે કે આ વસ્તુ થઈ, આ વસ્તુ થઈ, આ વસ્તુ થઈ, જૂન મહિનામાં આ થયું, જુલાઈમાં આ થયું. તો એ છેલ્લી સ્લાઇડ આપણે પણ એડ કરાવીએ છીએ કે તમારા સેમિનારમાં તમારે એ વસ્તુ તમારે બતાવવાની છે કે તમે અત્યારે પ્રોગ્રેસ શું છે ને હાલ તમે ક્યાં ઊભા છો, જેથી કરીને આગળનું કામ તમને કરતા સરળતા રહે. તો પ્રોજેક્ટ સિલેક્શન, પ્રોજેક્ટ ડોમેનથી લઈ અને છેક તમારું ફાઇનલ પ્રેઝન્ટેશન સુધીનો આપણો પ્રોજેક્ટ પ્લાન તૈયાર છે. સચિન સરને કહેજો, એટલે સચિન સર 4th સેમના ગ્રુપમાં હશે એટલે સચિન સર તમને શેર કરી દેશે. તો અત્યારથી તમે અભ્યાસ કરી લેજો કે તમારે પ્રોજેક્ટ પ્લાન પ્રમાણે જ કરવાનું, બધું અંદર લખેલું જ છે. તમારે પ્રોજેક્ટ પ્લાન પ્રમાણે તમારી તૈયારી રાખવાની છે. પહેલું કામ તમારે એ કરવાનું છે કે હાલ તો અત્યારે તમે ફ્રી છો તો તમે તમારા ગ્રુપ નક્કી કરી લો. સાહેબે કીધું 3 થી 5નું ગ્રુપ રાખી શકીએ, તો તમારા ગ્રુપ નક્કી કરી લો અને હાલ સમયનો સદુપયોગ કરો. અને ટાઇટલ જો નક્કી થતું હોય તો જુદા જુદા લિટરેચર સર્વે કરી અને ટાઇટલ નક્કી કરી લો. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, તમે જે વસ્તુ સર્ચ કરો છો, કોઈ સાઇટ વેબસાઇટ સર્ચ કરો છો, કોઈ સાહેબે કીધું એમ ઇલેક્ટ્રિકલ ઇન્ડિયા કર્યું, E4U કર્યું, ઇલેક્ટ્રોનિક્સ ફોર યુ, તો એ તમે નોટ ડાઉન કરી રાખો કે તમે કયા કયા લિટરેચર સર્વે કર્યા છે. કારણ કે તમારે પ્રેઝન્ટેશનમાં બતાવવું પડશે અને તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં બી બતાવવું પડશે જ્યારે તમે રિપોર્ટ તૈયાર કરશો ત્યારે.
તો આપણી પાસે પ્રોજેક્ટ પ્લાન પૂરેપૂરો તૈયાર છે, તમારે પ્લાન મુજબ જ જવાનું છે. એ પ્લાન મુજબ જશો તો તમારો પ્રોજેક્ટ 100% ફાઇનલ સ્ટેજમાં પહોંચી અને રન પણ થશે. તો આટલું ધ્યાન રાખજો. પ્રોજેક્ટ એકદમ વ્યવસ્થિત રીતે પ્રોજેક્ટ પ્લાનિંગ આપણે ડિઝાઇન કર્યું છે. પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ્સ અમે તમને જલ્દીથી શેર કરી દઈશું. તો તમે બધા એક ગ્રુપ વચ્ચે એક જ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ મળશે, એ પણ ધ્યાન રાખજો. અને દરેક વીકે તમારે એ પ્રોજેક્ટમાં તમે શું કર્યું છે દર વીકનો રિવ્યુ તમારે ગાઈડને આપવાનો છે, દર વીકનો. તો આ પ્રમાણે કરશો તો આપણે ચોક્કસ પ્રોજેક્ટમાં સફળ થઈશું. સાહેબે 50% કામ તો આપણું પૂરું કરી દીધું છે. હવે 50% કામ આપણા હાથમાં છે, આપણે પૂરું કરવાનું છે. તો સાહેબ ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. થેન્ક યુ. અને બીજું સાહેબ એક રિક્વેસ્ટ હતી એ પણ કે પેલું આરડીનો ઉપર ત્યારે વધારે ચાલે તો આપણે ઓનલાઈન આરડીનો બી વેબિનાર કરીએ, જો તમારી ઈચ્છા હોય તો. ચોક્કસ. અમે આરસી માં એ વખતે આપણે હા તો આપણે ફરીથી ક્વેશ્ચન કરીએ તો બીજું 25% કામ થઈ જાય. કારણ કે આરડીનો વિશે જો સ્ટુડન્ટ્સનો ધ્યાન હશે, ખ્યાલ હશે, તો એમનું ઘણું બધું કામ સરળ થઈ જશે પ્રોજેક્ટમાં. બરાબર છે. એ બી આપણે રાખીશું, કોઈ વાંધો નહીં. તો જ્યારે પણ તો શરૂ થવાની નથી હજુ, આ લોકો ઓનલાઈન એટલે થશે એટલે હજુ રાખી શકાશે. આખો જૂન અને ઓગસ્ટ સુધી તો આઈ થિંક એવું છે, ઓગસ્ટ સુધી તો આપણે રિવ્યુ પણ થશે જ નહીં. તો ઓગસ્ટ સુધી આપણે ફિઝિકલ તો મળી શકીશું જ નહીં, તો ઓનલાઈન જ મળવાનું રહેશે. સ્ટુડન્ટ્સે બી કદાચ પ્રોજેક્ટના રિવ્યુ ઓનલાઈન જ આપવા પડશે એમના. ટૂંકમાં આ રીતે એ લોકોને માહિતી આપતા રહેવું પડે આપણે. હા, એટલે સ્ટુડન્ટ્સને પણ કહેવાનું કે હમણાં તો આપણે એનાથી જ આપણે એકબીજાને મળશું અને એકબીજાના તમારા પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું. અમારી જે કંઈ માહિતી તમને પહોંચાડવાની છે અમે તમને પહોંચાડશું, પણ આ માધ્યમ જ રહેશે. કારણ કે આપણે બધાની સેફટી જરૂરી છે. સાચી વાત છે. તો સાહેબ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ ચૌહાણ સર. અને હવે જોશી સર, હવે કદાચ અનફોર્ચ્યુનેટલી સચિન સર જોઈન નહીં થઈ શક્યા, કારણ કે ત્યાં એમનું મેસેજ આવ્યું મને કે થોડું સર્વર એરર આવે છે. તો આપણી જોડે કદાચ રાહિલ સાહેબ છે, તો એ પણ એકચ્યુઅલી એમટેક ફ્રોમ પાવર સિસ્ટમ છે. તો આપણે એમને રિક્વેસ્ટ કરીશું. રાહિલ સર, તમે આવાજ સાંભળી શકો છો મારી? રાહિલ સર, હેલો. એ કદાચ મે બી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. જોઈન તો રાહિલ સર એક મિનિટ જોઈન છે. હા, એમનું બતાવે છે, મેં જોયું એટલે મેં પૂછ્યું કે કદાચ રાહિલ સર. હેલો રાહિલ સર. હા સર, એ આપણી જોડે જોઈન થાય છે. હા સર, આવે છે રાહિલ. હેલો. હા રાહિલ સર, પ્લીઝ કન્ટિન્યુ સર. હા, થોડું 2 મિનિટ માટે છોકરાઓને પ્રોજેક્ટ માટે થોડું માર્ગદર્શન આ વેબિનાર. હા સર, મે બી સર આખો તમારો આ જે સેશન હતો એ ધ્યાનથી સાંભળ્યું. સ્ટુડન્ટ્સ હું તો આ જે સેમિનાર અને એસ્પેશિયલી આરડીનો પર હું જેમ ચૌહાણ સરે કીધું એમ સર આરડીનો પર બી હું રિક્વેસ્ટ કરું છું તમને કે આમ તો આપણે કોલેજમાં કર્યો તો આરડીનો એક સેશન મને યાદ છે, બટ હું આશા રાખું છું કે ફરીથી આપણે ઓનલાઈન આરડીનો એક સેશન જરૂરથી કરીએ. ચોક્કસ. શ્યોર. હેલો સર, અવાજ આવે છે સર? હા સર, આ રહી આવી આપકી આવાજ. હા સર. હા, એટલે સર હું એમ જ કહેવા માંગીશ કે જીપી હિંમતનગર આઈ એમ વેરી મચ થેન્કફુલ કે આ જે સેમિનાર જે આ તમે યોજ્યો અને આગળ બી સર તમારી એવી હેલ્પ મળતી રહે એવી એક્સપેક્ટેશન રાખું છું. શ્યોર. ને જોશી સર, એક પોઈન્ટ હું એકચ્યુઅલી એવું કહેવા માંગુ છું, તમે તમારું છોકરાઓને જરા થોડું શેર કરજો કે સ્ટુડન્ટ જે હાલમાં એવું સોચે છે that we are a 10th based diploma student, અને એમનું આજે એક સાયકોલોજી કદાચ જે વિચારતા હશે કે હા ભાઈ અમે લોકો ડિપ્લોમા લેવલમાં છીએ, તો પ્રોજેક્ટનું જેમ તમે પોઈન્ટ તો આપ્યું છે કે સિલેક્શન કેવી રીતે કરવું, ટોપિક કેવી રીતે લેવા, કે એમાં છોકરાઓનું ઇટ મીન્સ ટાઈમ બાઉન્ડ પૂરું પણ થઈ જાય. તો એમની મોટિવેશન પોઈન્ટ ઓફ તમને એવું કહેવા માંગુ છું કે તમારા અનુભવથી જેમ તમે ડિફરન્ટ કોલેજમાં તમે રહ્યા છો, તો ત્યાં છોકરાઓ પર 10th પછી આવે છે અને અહીંયાના હિંમતનગરના ભલે છોકરાઓ વિલેજથી આવતા હોય તો એમના ત્યાં પોટેન્શિયલ છે કે એ લોકો નોલેજ હોય તો બધું કમ્પ્લીટ કરી શકે.
તમારું પોઈન્ટ કહેવા માંગુ છું કે તમે એમને કહો કે છોકરાઓ પ્રોજેક્ટ માટેનું કેવી રીતનું સિલેક્શન કરે કે એમનું ટાઈમ બાઉન્ડ થઈ જાય કમ્પ્લીટલી હેવિંગ ધ ફંડામેન્ટલ નોલેજ ઓફ ઈચ સબ્જેક્ટ એન્ડ કરતા પહેલા. એટલે ટૂંકમાં આગળ મેં કીધું બધા સ્ટુડન્ટને કે તમે કોઈ બી ટાઇટલ સિલેક્ટ કરો એને બધી રીતે ચકાસવાનું છે ફ્રોમ ઓલ ધી આસ્પેક્ટ. અને અગત્યનું સૌથી પહેલું મુદ્દો એ લેવાનો કે 10 મહિનાનો તમારો જે મેક્સિમમ ટાઈમ જે ડ્યુરેશન છે એમાં સૌથી પહેલું તમારે ગાઈડને મળવાનું કે જરૂર પડે તો બીજા ફેકલ્ટીને મળો અને ખાસ તો આ નક્કી કરો કે 10 મહિનામાં પતશે કે કેમ. પછી બીજો મુદ્દો વિચારવાનો કે કોસ્ટ વાઇઝ ટાઇટલ સિલેક્ટ કર્યું પછી મહિના પછી ખબર પડી કે આનો ખર્ચો તો 2 લાખ જેવો છે, તો એવું પહેલેથી જ પ્લાનિંગ કરો, પહેલેથી વિચારો કે ભાઈ આનો ખર્ચો કેટલો આવશે. બરાબર. પછી કોઈ વાર એવું થાય કે ભાઈ ટાઇટલ સારું સિલેક્ટ કર્યું પછી ખબર પડી કે આના પાર્ટ તો મળતા નથી. એવું નહીં, એ બધું જ જે તમામ સર્ચ કરવાનું કામ જૂન એન્ડ કે જુલાઈ સ્ટાર્ટિંગમાં પૂરું કરી દેવાનું. એ વખતે જેટલી મેક્સિમમ મહેનત કરશો એટલું તમારું આગળનું કામ સ્મૂથલી ચાલશે. મેં પહેલા જ કીધું કે વેલ બિગન ઇઝ હાફ ડન. શરૂઆત એકદમ વ્યવસ્થિત જોઈ વિચારીને જ કરવાની છે. એ જો તમે નહીં કરો તો આગળ પછી આખું વર્ષ હેરાન થવું પડશે. અને ઘણી વાર એવું 2-4 જણ એવા આવતા જ હોય છે દર વખતે કે આ ટાઇટલ શું કરવા. એટલે એવું ક્યારે બને કે નોર્મલી વ્યવસ્થિત પ્લાનિંગ ના કર્યું હોય એવા લોકોને જ ચેન્જ કરવાની નોબત આવતી હોય છે. બાકી નોર્મલી બધી રીતે વિચારતા હોય છે એ લોકોને ક્યારેય વાંધો આવતો નથી હોતો. અને મેં કીધું એ પ્રમાણે જો નોવેલ ટોપિક હોય, ટાઈમસર પૂરો થાય એવો હોય, કોસ્ટ વાઇઝ પણ પરવડે એવો હોય તો એ 100% સારી રીતે તો પતશે જ. અને સારી રીતે SSIP ગ્રાન્ટ કે બીજી કોઈ હેલ્પ પણ એ લઈ શકશે. અમારે ત્યાં એક છોકરો, એક ઉદાહરણ મસ્ત તમને આપું, તમામ સ્ટુડન્ટને ખાસ સાંભળજો. એક સ્ટુડન્ટ એવો હતો કે એણે એકલા હાથે પ્રોજેક્ટ બનાવ્યો હતો. સ્માર્ટ હેલ્મેટ એને બનાવ્યું. બરાબર. એણે કોઈની હેલ્પ જ નથી લીધી, બધું કામ એને જાતે કર્યું. પહેલેથી આનું આખું પ્લાન રેડી હતો કે એને શું કરવાનું છે. અમારી હેલ્પ એ લેતો, સજેશન લેતો, એ બધું બરાબર છે, પણ કરવાનું હતું એને જાતે. બરાબર છે. પણ એ પહેલેથી રેગ્યુલર બેઝ ઉપર એને 2-3 મહિનામાં મોટાભાગનું કામ પૂરું જ કરી નાખ્યું. પછીથી એને નિરાત હતી. પછી શાંતિથી SSIP માં એપ્લાય કર્યું અને SSIP સિવાય બી એને ટેક ફેસ કે આ બધે બી એપ્લાય એને કર્યું અને બહુ સારી રીતે એને ઇઝીલી ગ્રાન્ટ પણ મળી ગઈ. બરાબર. તો અને ઘણીવાર એવું બનતું હોય કે 5-5 જણા હોય કે ઇવન 5 થી 6 જણા પણ ઘણીવાર હોય તો એ કામમાં ઠેકાણું નથી પડતું હોતું. બરાબર. એટલે કે અલ્ટિમેટલી કહેવાનું તાત્પર્ય એક જ છે કે પ્લાનિંગથી કામ કરો અને પ્લાનિંગમાં પણ આ વસ્તુ કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો. બરાબર. ટાઈમ ડ્યુરેશન વિચારો, એના પાર્ટ્સ ક્યાંથી મળશે, પ્રોગ્રામિંગ કેવી રીતે કરી શકાશે. નોર્મલી બધું શક્ય છે, અશક્ય કશું નથી. પણ છતાં બી આપણી એબિલિટી પ્રમાણે સિલેક્શન કરેલું હોય તો કોઈ જ વાંધો નહીં આવે. ઓકે. ઓકે સર. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. ઓકે, સો ફાઇનલી સર આપણે એન્ડ કરતા પહેલા છોકરાઓને મેં રિક્વેસ્ટ કરીશું કે આ સેશન પત્યા પછી એક આ સેમિનારનું જે ફીડબેક જે અમે લોકો ડિઝાઇન કર્યું છે એ મેં તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં, વેબિનારનું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકી દઈશું અને બધાને એક આ ફીડબેક આપવાનું છે વેબિનાર રિગાર્ડિંગ. અને ઓકે સર, સો આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ વેરી મચ ઓન ધ બિહાફ ઓફ. કહી દેજો કે હા સરજી બોલો બોલો. હા યસ સર. ભાઈ સાહેબ ઇન્ટરપ્ટ કરું છું. નહીં કશું વાંધો નહીં, બોલો કહી દેજો. હા કે હમણાં એ લોકો એમના ગ્રુપ નક્કી કરી રાખે. ઓકે. એમના ગ્રુપ નક્કી કરી રાખે અને ગ્રુપ સબમિટ કરાવી દે પોતાના અને ગ્રુપ લીડર બનીને. એટલે એ ફોર્થનું આપણું ગ્રુપ તો છે જ, વોટ્સએપ ગ્રુપ તો. હા એ ગ્રુપ પોતપોતાના બનાવી, ગ્રુપ પોતપોતાના બનાવી પછી આપણે એમને ગાઈડ એલોકેશન માટે ચોઈસ આપીશું. પણ એમના ગ્રુપ તૈયાર હશે તો આપણે એમને ચોઈસ આપી શકીશું. એમને કહો હાલ અત્યારે ગ્રુપ બનાવીને સબમિટ કરાવી દે. ઓકે સર, ઠીક છે સર, આ મેસેજ આપી દઉં છું. શ્યોર. ઓકે, ઠીક છે. તો બેટા ફીડબેક ફોર્મ હમણાં થોડી વારમાં મૂકું છું સેશન પત્યા પછી, તો બધા ફીડબેક આપજો સેમિનાર માટેનું. અને ઓન ધ બિહાફ ઓફ પ્રિન્સિપલ ડોક્ટર પી રાવલ સર એન્ડ શ્રી ચૌહાણ સર, I would like to thank you to Dr. H.I. Joshi sir for giving us time. અને સર જે સરે બધાએ કીધું કે આર્ડિનો માટે અમે હવે પ્લાનિંગ કરી રહ્યા છીએ જોશી સર, તો મોસ્ટ પ્રોબલી જેમ અમને તમારી અનુકૂળ મળશે ટાઈમ તો અમે વિલ પ્લાન ફોર ધ આર્ડિનો સર. ધેટ વિલ હેલ્પ ટુ ધ સ્ટુડન્ટ ઓલ્સો સર. ઓકે સર. શ્યોરલી. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા. ઓકે ચલો. થેન્ક યુ વેરી મચ સર. ઓકે સર, ટેક કેર ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ સર.
ઓકે થેન્ક યુ. આ સેશન આપણે પૂરું કરીએ છીએ. ઓકે. હા.